ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण गीता भाष्य न मंगलाचरण। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। भगवद्गीता 18મો અધ્યાય। કયો શ્લોક કરવાનો છે આજે? 21મો છે। 21મો શ્લોક તો પૂરો કરવાનો આપણે નથી કર્યો। 20મો શ્લોક પૂરો કર્યો। હા, 21મા શ્લોક। પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ। તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ। યજ્ઞાનમ પૃથક્ત્વેન નાનાભાવાન પૃથગ્વિધાન સર્વેષુ ભૂતેષુ વેત્તિ। જે સમજ એવી છે। ઉપરના શ્લોકમાં સાત્વિક જ્ઞાનની વ્યાખ્યા કરી। એટલે મનુષ્ય અજ્ઞાન લઈને જ જન્મેલો છે, એટલે સ્વાભાવિક છે કે એની બુદ્ધિમાં ભેદ બુદ્ધિ તો હોય જ। પરંતુ એ બુદ્ધિ કહો કે સમજ કહો કે જ્ઞાન કહો, એમાં જો એ કોઈ પરિવર્તન ના લાવે, પુરુષાર્થ ના કરે અને એ પોતાની જે સમજ છે, ખોટી સમજ છે, અને એ જ એકમાત્ર સુધારવાની છે, એ જ કામ કરવાનું છે, એ જો મનુષ્ય ના સમજે તો પછી એ કાં તો રાજસ જ્ઞાન અને કાં તો તામસ જ્ઞાન બનીને રહે। એટલે જે મનુષ્યએ પોતાના અજ્ઞાનને ઓળખીને, ખોટી સમજને ઓળખીને એને દૂર કરવાનો પ્રયાસ કરેલો છે, અને સર્વેષુ ભૂતેષુ અવિભક્તમ વિભક્તેષુ અવિભક્તમ યેન વેત્તિ યેન ઈક્ષતે યેન જ્ઞાનેન અવિભક્તમ એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે। તો જે પરમ સત્યને જોઈ શકે છે, જેની બુદ્ધિ હવે આ પરમાત્મા સ્વરૂપને જાણી શકે છે, કારણ કે પરમાત્મા બુદ્ધિથી જોવાની વસ્તુ છે, જાણવાની વસ્તુ છે। પછી આંખોથી દેખાય છે પરમાત્મા જ છે, સમજાશે। એટલે અત્યારે આપણને દેખાય છે તો પરમાત્મા જ છે, કારણ કે પરમાત્મા સિવાય કશું નથી। એટલે જોનારો પણ પરમાત્મા છે, એને જે દેખાય છે એ પણ પરમાત્મા તત્વ છે। દ્રષ્ટા દ્રશ્ય દર્શન એકમાત્ર પરમ તત્વ છે, પરમાત્માની જ અભિવ્યક્તિ છે। એટલે અત્યારે જે કે અનુભવાય છે તો પરમાત્મા તત્વ જ અનુભવાય છે, પણ વિપરીત રીતે અનુભવાય છે, વિકૃત રીતે અનુભવાય છે, ભેદપૂર્વક અનુભવાય છે, અને એ જ આપણી સમસ્યા છે। એને કારણે જ આપણે પરમાત્માથી છૂટા પડેલા પોતાને અનુભવીએ છીએ, પોતાને જીવ સમજીએ છીએ, અને બિચારા બાપડા થઈને જીવીએ છીએ અને મરીએ છીએ। આપણું જીવન ચાલે છે। બુદ્ધિમાં જે ખોટી સમજ છે એ જ સર્વ દુઃખનું કારણ છે। એટલે જેણે આ અજ્ઞાન દૂર કર્યું છે
અને હવે જે એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે વિભક્તેષુ અવિભક્તમ, તો આજે અનેક પદાર્થો છે, નાના વિધ અનેક નામરૂપ છે, પ્રાણી પદાર્થ છે, અનેક જીવો છે, કે પછી આ સર્વત્ર જે ભેદનો અનુભવ થાય છે, એ અનુભવમાં પણ જે ઊંડાઈ સુધી જઈ શકે છે જેની બુદ્ધિ, અને અસ્થિભાતી પ્રિય સ્વરૂપ પરમાત્મા જે આત્મરૂપે અનુભવાય છે, એને પરમ સત્ય તરીકે જે જોઈ શકે છે, અધિષ્ઠાન તરીકે જોઈ શકે છે, એટલે કે હું ના રૂપમાં પણ એ જ અભિવ્યક્ત થયેલો છે, જગતના રૂપમાં પણ એ જ છે, અને જેને ઈશ્વર કહીએ છીએ પણ એ જ છે. એટલે ભેદ કહેવાતા ભેદ છે, પણ પરમ તત્વ તો જે આત્મરૂપે સ્ફુરી રહ્યું છે એ જ એકમાત્ર સત્ય છે. આવી જેની સ્પષ્ટ સમજ છે, અને સાત્વિક જ્ઞાન કહેવામાં આવ્યું. આ શ્લોકમાં ભગવાન રાજસ જ્ઞાનની વાત કરે છે, જે અજ્ઞાનને કારણે બધાની બુદ્ધિમાં હોય જ છે. એટલે પછી જે વસ્તુ જેવી દેખાય છે એવી એને સાચી માની લે છે. દેખાય છે તો નામરૂપ, અને એક નામરૂપ બીજા નામરૂપ કરતા ભિન્ન છે. ક્યાંય કોઈ પ્રકારની સમાનતા નથી, સર્વત્ર ભેદ છે, સર્વત્ર વિશેષતાઓ છે, એટલે બધું ભિન્ન ભિન્ન છે. એમ પોતે પણ જે ઉપાધિમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે, એ ઉપાધિના પણ વિશેષ નામરૂપ છે, એની પણ લાક્ષણિકતા છે, એનો પણ એક સ્વભાવ છે. પણ ઉપાધિમાં અહંભાવ હોવાથી પોતાનું સત્ય એ બની ગયું, એટલે પોતે દ્રષ્ટા બની ગયો. દ્રષ્ટા બન્યા વગર આપણે દ્રષ્ટા બની ગયા છીએ, અને બાકીનું જે દ્રશ્ય છે દ્રશ્ય નથી તો પણ આપણા માટે દ્રશ્ય બની ગયું. જે છે ઈશ્વરની અભિવ્યક્તિ, જગત જેવું છે તે છે, પણ એમાં દ્રષ્ટા દ્રશ્ય ભેદ નથી. દ્રષ્ટા દ્રશ્ય ભેદ ઉત્પન્ન કરવા માટે આપણી બુદ્ધિમાં રહેલું અજ્ઞાન જવાબદાર છે, તેની આપણને ખબર નથી, અને બધાની બુદ્ધિમાં આવું છે, એટલે સર્વત્ર આ પ્રકારની ખોટી સમજ રહેલી છે, અને જીવન જીવાય છે, વ્યવહાર થાય છે. આ જે સમજ છે એને રાજસ જ્ઞાન કહેવામાં આવે. પૃથક્ત્વેન એ દર્શન કેવું હોય? તું એટલે પરંતુ, ઉપર તો સાત્વિક જ્ઞાનની સમજ આપી, હવે તું એટલે પરંતુ યજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ, બધા પ્રાણીઓમાં જે નાના ભાવાન અનેકત્વના દર્શન કરે છે, અને પૃથક્ત્વના દર્શન કરે છે. અનેકતા અને પાછું દરેક વસ્તુ ભિન્ન હોય. જેમ કે આપણે કોઈ મલ્ટી મિરર અનેક અરીસાવાળા રૂમમાં આપણે જઈએ. પહેલાના જમાનામાં એવા ડ્રેસિંગ ટેબલ આવતા હતા બહેનો માટે કે ભાઈઓ માટે. ઘરમાં એક એવું ડ્રેસિંગ ટેબલ હોય કે જેમાં બે ત્રણ રીતે બે ત્રણ એંગલથી અરીસા ગોઠવેલા, કે આપણે બાલવાટિકામાં જઈએ તો એમાં જાત જાતના પ્રતિબિંબ પડે અરીસામાં. એમાં દરેકના ચહેરા મોઢા આપણને જુદા જોવા મળે, આપણા પોતાના જ અનેક રૂપ જોવા મળે, લાંબા ટૂંકા જાડા પાતળા, એવા પ્રતિબિંબ આપણે જોઈએ. તો એમાં અનેકતા છે ખરી, નાના ભાવાન અનેક પ્રતિબિંબ દેખાય છે ખરા, પણ આપણે એને માણીએ છીએ. કેમ? તો કે બુદ્ધિમાં સમજ છે કે મારા જ પ્રતિબિંબ છે, એટલે એક પ્રતિબિંબ બીજા પ્રતિબિંબ કરતા ભિન્ન નથી. પૃથક્ત્વેન ન પશ્યતિ, આપણે એને ભિન્ન જાણતા નથી. એટલે અનેક દેખાય એટલે ભિન્ન જ હોય એવો નિયમ નથી. એમાં જગતમાં દરેક નામ રૂપ ઉપાધિ પ્રાણી પદાર્થ જે કંઈ છે એ એકબીજા કરતા જુદું હોય એવું જણાય છે. અનેકતા છે, એક નથી, અનેક વસ્તુઓ છે, પણ એ અનેકમાં પૃથક્ત્વ નથી. એ એક વસ્તુ બીજા વસ્તુ કરતા જુદી જ છે એવું નથી. અને આ સમજમાં એવું નથી. વાસ્તવિકતામાં તો
સત્ય તો એવું છે કે જણાય છે અનેક, પણ છે તો એક જ સત્ય છે, એક જ પરમાત્મા છે. પણ બુદ્ધિમાં જે અનેકતા આંખોથી દેખાય છે એને જ સત્યતા આપવામાં આવેલી છે. આવું જ્ઞાન પૃથક્ત્વેના વેત્તિ. બસ પછી એમાં કોઈ ઊંડાણથી કોઈ વિચાર નથી કર્યો કે આ શું વસ્તુ છે, આ અનેકતા કેમ છે, એનો કોઈ વિચાર નથી કર્યો. સર્વેષુ ભૂતેષુ યજ્ઞાનમ જ્ઞાનમ વેત્તિ નાના ભાવાન પૃથક વિધાન. આ અનેક વસ્તુને જુદી જુદી રીતે જોવે છે, પૃથક રીતે જોવે છે, જાણે છે. વ્યક્તિ એટલે જાણે છે, જે બુદ્ધિ સમજે છે અને પોતાનું જીવન જીવે છે. આખી જિંદગી આ જ પ્રકારે જેની સમજ છે. મનુષ્યની વાત છે, પશુ પક્ષીઓમાં તો આવું જ્ઞાન છે જ, આવી ખોટી સમજ છે જ. પણ એ બિચારા કે આ વિશે વિચાર કરી શકે એમ નથી, જ્યારે આપણે આ સમજ વિશે વિચાર કરી શકીએ એમ છે. પણ જેણે એ સમજ સુધારવાનો પ્રયત્ન નથી કર્યો, પોતાના અજ્ઞાનને ઓળખવાનો પ્રયાસ નથી કર્યો, અને એ જે ભેદભાવ બુદ્ધિમાં રહેલા છે, દ્વૈત દર્શન રહેલું છે, એને જે સત્યતા આપે છે એ જ્ઞાનની વાત કરીએ અહીંયા. તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. હવે ભાષ્યકાર કહે છે પૃથક્ત્વેન તુ ભેદેન પ્રતિશરીરમ અન્યત્વેન યજ્ઞાનમ નાના ભાવાન ભિન્નાન આત્મનઃ પૃથક્ત્વેન પૃથક્વાન પૃથક્વાન છે શબ્દ પૃથક વિધાન. પૃથક પ્રકારાન ભિન્ન લક્ષણાન ઇત્યર્થઃ. પૃથક્ત્વેન એ શબ્દ સમજાવે છે. શ્લોકનો શબ્દ છે ને પૃથક્ત્વેન, પહેલો શબ્દ એ સમજાવે છે. પૃથક્ત્વેન તુ. પૃથક્ત્વેન એટલે શું? પૃથક પૃથક એટલે આપણને ખબર છે ભિન્ન ભિન્ન. ત્રીજી વખત એક વચન છે પૃથક્ત્વેન. પૃથક્ત્વેન એટલે ભેદેન. પૃથક્ત્વેન ભેદેન પ્રતિશરીરમ અન્યત્વેન. ભેદેન એટલે શું? કે પ્રતિશરીરમ અન્યત્વેન. જેટલા શરીરો દેખાય છે એ બધા શરીરો અન્ય છે. પોતાનું પણ એક શરીર છે અને બીજા શરીરો છે એ પણ પોતાના કરતા અન્ય છે. પૃથક્ત્વેન ભેદેન પ્રતિશરીરમ અન્યત્વેન યજ્ઞાનમ. એટલે પોતે બીજા કરતા ભિન્ન છે અને બીજા બધા શરીરો પણ પોતાના કરતા ભિન્ન છે. નાના ભાવાન પૃથક વિધાન યજ્ઞાનમ. યજ્ઞાનમનો અર્થ કઈ કરવાની જરૂર નથી, એટલે કે જે જ્ઞાન આવું છે, એટલે કે જે સમજ આવી છે. કેવી છે? તો કે પ્રતિશરીરમ ભેદેન અન્યત્વેન. દરેક શરીર એકબીજા કરતા ભિન્ન છે. અને નાના ભાવાન અર્થાત ભિન્નાન અનેકતા. અનેક આત્મા ભિન્નાન આત્મનઃ. અનેક આત્મા. શરીર તો અનેક છે, પણ એ શરીરમાં જે અભિવ્યક્ત થાય છે એ આત્મા પણ અનેક છે. એટલે કે અનેક જીવત્વ, એને કે નાનાત્વ અથવા પૃથક ભાવાન, નાના ભાવાન ભિન્નાન આત્મનઃ પૃથક વિધાન. અને બધા કેવા છે? તો પોતાના સ્વરૂપ કરતા ભિન્ન છે. પૃથક પ્રકારાન ભિન્ન લક્ષણાન
ઇત્યર્થઃ કે દરેકનું લક્ષણ જુદું છે એટલે દરેક વ્યક્તિ જ જુદી છે. શરીરો તો જુદા છે પણ એ શરીરમાં જે આત્મા છે એ પણ એકબીજા કરતા ભિન્ન છે આવું જે સમજે છે જેની બુદ્ધિમાં આ પ્રકારની સમજ છે એ જ્ઞાન કેવું કહેવાય અને એ સમજને કારણે આવી એની દ્રષ્ટિ હોવાને કારણે એનો વ્યવહાર કેવો છે અથવા એનો અભિગમ કેવો છે વેત્તિ વિજાનાતિ યજ્ઞાનમ સર્વેષુ ભૂતેષુ યજ્ઞાનમ એટલે શું અથવા વેત્તિ જે ઉપરના શ્લોકમાં શબ્દ છે પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ યજ્ઞાનમ વેત્તિ જે સમજને કારણે જે મનુષ્ય એની બુદ્ધિમાં જેવી સમજ છે એને કારણે એ આવી દ્રષ્ટિ ધરાવે છે કેવી દ્રષ્ટિ છે એની તો કે વિજાનાતિ યજ્ઞાનં નાના ભાવાન ભિન્નાન આત્મનઃ ભિન્ન લક્ષણાન દરેક આત્મા બીજા આત્મા કરતા જુદો છે ઇતિ વેત્તિ વેત્તિ અર્થાત વિજાનાતિ આ પ્રકારે સ્પષ્ટ રીતે માને છે આવું સત્ય છે નહીં પણ એ આ પ્રકારની સમજ ધરાવે છે યજ્ઞાનમ સર્વેષુ ભૂતેષુ પોતાના આત્માને બીજા કરતા ભિન્ન જાણે છે અને બીજાને પોતાના કરતા ભિન્ન સમજે છે અર્થાત દરેક શરીરમાં અલગ અલગ આત્મા રહેલો છે અને બધાના લક્ષણો જુદા જુદા બધાનો સ્વભાવ જુદા જુદા પ્રકારનો છે આવી જેની સમજ છે એને કે વેત્તિ વિજાનાતિ સર્વેષુ ભૂતેષુ કર્તૃત્વ સંભવાત ઓકે હા જ્ઞાનસ્ય આમાં છે ને સ્ક્રીનમાં જતો રહે છે શબ્દ જ્ઞાનસ્ય કર્તૃત્વ સંભવાત येन ज्ञानेन वेत्ति इत्यर्थः હવે આમાં આપણને એવું થાય કે ભાઈ યજ્ઞાનમ વેત્તિ તો જ્ઞાન તો જ્ઞાન છે એમાં વળી કર્તૃત્વ ક્યાંથી આવ્યું આપણે પોતાના માટે એવું કહી શકીએ આઈ નો યુ નો સહ વેત્તિ અહમ વેદમી હું જાણું છું તે જાણે છે એ બરાબર છે એમાં કરતા રહેલો છે કર્તૃત્વ હોઈ શકે પણ જ્ઞાનની અંદર તો કર્તૃત્વ હોઈ ના શકે એટલે વેત્તિ વિજાનાતી કહ વેત્તિ કોણ આવું જાણે છે એટલા માટે જે યજ્ઞાનમ છે એમાં કર્તૃત્વ અભાવાત કર્તૃત્વ એમાં હોઈ શકે નહીં એટલા માટે અહીંયા કેવા પ્રકારનો શબ્દ એનો અર્થ શું કરવાનો યજ્ઞાનનો તો કે યેન જ્ઞાનેન આ પ્રકારનું જ્ઞાન છે એટલે જ્ઞાનની વ્યાખ્યા શંકરાચાર્યજીએ શરૂઆતમાં કરી ને જ્ઞાયતે અને ન એટલે જેવી જે પ્રકારની તમારી સમજ છે અને એને કારણે તમારું જે દર્શન છે એ અર્થ જ્ઞાનનો કરવાનો તમારી જેવી સમજ છે તો એ જ્ઞાન કર્તૃત્વ ના હોઈ શકે છતાં પણ આ જ્ઞાનને કારણે મારી ખોટી સમજ હતી એમ આપણે કહીએ ને મારી એ વખતે સાચી સમજ હતી કે ખોટી સમજ હતી તો એ સમજને કારણે આપણને જે દર્શન થાય છે એટલે ત્રીજી વખત એક વચન એનો અર્થ કરવાનો એના જ્ઞાન એના યજ્ઞાનમ એટલે યજ્ઞાનમ વેત્તિ એવું ના થઈ શકે જ્ઞાનમ ની અંદર કર્તૃત્વ નથી એટલે પછી કર્તૃત્વ અસંભવાત યેન જ્ઞાનેન વેત્તિ ઇત્યર્થઃ એટલે જ્ઞાનસ્ય કર્તૃત્વ અસંભવાત જ્ઞાનની અંદર કર્તૃત્વ શક્ય નથી તો પછી યજ્ઞાનમ વેત્તિ એ પ્રયોગ ખોટો છે જ્ઞાનમાં કરતા જ નથી તો યજ્ઞાનમ વેત્તિ કઈ રીતે થાય એટલે ત્યાં અર્થ કરવાનો યેન જ્ઞાનેન વેત્તિ
કરતા તો આપણે છીએ, આપણી સમજ છે. મારું દર્શન એવું છે. પણ કેમ આવું દર્શન છે? તો કે મારી બુદ્ધિમાં આ પ્રકારની સમજ છે. એ ખોટી સમજ છે. એટલે આ સમજ હોવાને કારણે એનો વ્યવહાર આવો છે કે એનું દર્શન આવું છે કે એકબીજા કરતા એ દરેક જીવને જુદો ગણે છે. એક શરીરને બીજા શરીર કરતા ભિન્ન ગણે છે અને એ શરીરમાં અભિવ્યક્ત થનાર પોતાના શરીરમાં જે અભિવ્યક્ત થઈ રહ્યું છે એ જ ચૈતન્ય ત્યાં અભિવ્યક્ત થઈ રહ્યું છે. પણ છતાંય એ ચૈતન્ય એટલે મારા કરતા ભિન્ન. જેમ શંકરાચાર્યજીના જીવન ચરિત્રમાં આવે છે ને કે શંકરાચાર્યજી જ્યારે બનારસની ગલીઓમાં શેરીમાં વિશ્વનાથ ભગવાનની પૂજા કરવા જતા હશે તો ત્યાં એણે રસ્તામાં પેલા ચાંડાળને રસ્તો સાફ કરતો હતો એટલે એને સામે મળ્યો. એટલે શંકરાચાર્યજી કહ્યું કે તું બાજુએ ખસી જા, મારે ભગવાનના દર્શન માટે ભગવાનને જળ ચડાવવા જવું છે. એટલે ચાંડાળ કહે છે કે ભાઈ તમારી વાત તો સાચી પણ પહેલા મને મારા પ્રશ્નનો જવાબ આપો પછી હું ખસી જાઉં. કે તમે મને ગચ્છ ગચ્છ એવું કહો છો, હટી જા હટી જા, ખાસ અહીંથી આપણે જેને ગુજરાતીમાં કહીએ હવે ચલ પછી ખસ. તો તમે કોને એ બીજાથી જવાનું કહો છો? કોનાથી દૂર જવાનું કહો છો? એક તો આ શરીર છે જે અન્નમય છે અને દરેક શરીર અન્નમયનું બનેલું છે. તો તમે એક શરીરને બીજા શરીરથી દૂર જવાનું કહો છો? બંનેનું તત્વ તો એક જ છે, અન્નમાંથી જ બનેલું છે. તો એનો તમે તિરસ્કાર કરો છો, એને દૂર ખસવાનું કહો છો? કે પછી અંદર જે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે તો એ ચૈતન્ય એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ કહો, અસ્થિભાતિ પ્રિય કહો, આ જ મારો આત્મા છે, આત્મા એક જ છે. તો તમારી અંદર પણ એ જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. તો તમે એ ચૈતન્યને એક ચૈતન્યને બીજા ચૈતન્યથી ખસી જવાનું કહો છો? શું કહો છો? એટલે શંકરાચાર્યજી તો આ સાંભળીને સ્થિર થઈ ગયા. મારે એનો જવાબ તો આપવો જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ તો ભગવાન શંકર જાણે કે ગુરુ રૂપે આવ્યા છે. કારણ કે આ જ્ઞાન ધરાવનાર એ જ એકમાત્ર જ્ઞાની છે કે શરીર પણ બીજા કરતા ભિન્ન નથી. એનું તત્વ પણ અન્ન જ છે, અન્નમાંથી જ આ શરીર બનેલું છે અથવા 5 મહાભૂતમાંથી જ આ શરીર બનેલું છે અને બાકી તો જે ચૈતન્ય છે તો એક જ છે. તો ક્યાં ભેદ રહેલો છે? કઈ દ્રષ્ટિથી તમે આવી રીતે ખસી જવાનું કહો છો? એટલે આવો જે વ્યવહાર છે એ શેમાંથી જન્મ્યો? તો કે ભેદને કારણે. એટલે આવી સમજ જેની છે એમાંથી આવો વ્યવહાર જન્મે. તો યદ જ્ઞાનમ એનો અર્થ કરો યેન જ્ઞાનેન, આવી એની સમજ છે એટલા માટે કર્તૃત્વ એને પ્રાપ્ત થયું. વેત્તિ ઇત્યર્થ, એટલે વેત્તિ એ શબ્દ પ્રયોગ થયો. તો જે જ્ઞાન આવું છે જેની બુદ્ધિમાં, જેને કારણે એનું આવું દર્શન છે કે આવો વ્યવહાર છે, તજ્ઞાનમ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ રજો નિવૃત્તમ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. ભગવાન કહે છે કે અર્જુન આવી સમજ જે છે આવું જ્ઞાન છે એને રાજસ જ્ઞાન સમજ. રજો નિવૃત્તમ એટલે રજો ગુણમાંથી આ જન્મેલું છે, અજ્ઞાનમાંથી જન્મેલું. આમ રાજસ જ્ઞાનની વાત કરીએ કે જેમાં ભેદ દર્શન રહેલું છે. આપણી બુદ્ધિમાં છે ભેદ દર્શન, પણ સમજવાનું છે કે આ રાજસ જ્ઞાન છે અને એમાંથી મુક્ત થવા માટે આ સત્સંગ છે. સાત્વિક જ્ઞાન પ્રાપ્ત કરવું એનું મોક્ષ. પછી જ્યાં ભેદને કોઈ સ્થાન નથી, ભેદને કોઈ સત્યતા અપાતી નથી. હવે રાજસ જ્ઞાન પછી તામસ જ્ઞાનની વાત કરે છે. યત્તુ કૃષ્ણવદે કસ્મિન કાર્યે સક્તમ હૈતુકમ અતત્વાર્થવદલ્પમ ચ તત્તામસમુદાહૃતમ.
તત્ તામસમ ઉદાહૃતમ. હવે ત્રીજા પ્રકારનું જ્ઞાન, તત્ તામસમ જ્ઞાનમ ઉદાહૃતમ, એને તામસિક જ્ઞાન કહેવાય છે. કયું જ્ઞાન? યદ જ્ઞાનમ, તું, તું એટલે પરંતુ, ભેદ બતાવે. તું શબ્દથી, તું સર્વનામથી ભેદ સમજાવે છે. સાત્વિક જ્ઞાન એના કરતા રાજસ જ્ઞાન જુદું, એના કરતા તામસ જ્ઞાન જુદું. એટલે યત્તુ યત જ્ઞાનમ, યતનો યત સર્વનામ છે. કોના માટે વપરાયું છે? જ્ઞાન માટે. તો યત જ્ઞાનમ કૃષ્ણવદ એકસ્મિન કાર્યે સક્તમ અહૈતુકમ અતત્વાર્થવત અલ્પમ. આવું જે જ્ઞાન છે તત્ તામસમ ઉદાહૃતમ. કૃષ્ણવદ એકસ્મિન કાર્યે સક્તમ. કૃષ્ણવદ, કૃષ્ણવદ એટલે શું? જાણે કે બધું અહીંયા જ છે, એટલે કે એક જ સત્ય છે. પરમાત્મા એક સત્ય હોય તો જુદી વાત છે, એવું નહીં. એકસ્મિન કાર્યે સક્તમ, કૃષ્ણવદ એકસ્મિન કાર્યે, આ સમજવાનું છે. એકસ્મિન કાર્ય, સાતમી વિભક્તિ એકવચન છે. એકસ્મિન કાર્ય, કાર્ય, કાર્ય એટલે જે અત્યારે અભિવ્યક્ત થયેલું છે, પ્રગટ થયેલું છે. જેમ કે આપણું શરીર એ કાર્ય કહેવાય, એમ બીજા શરીરો પણ કાર્ય કહેવાય, બીજા નામરૂપ પણ કાર્ય કહેવાય. જે કંઈ છે આ સૃષ્ટિમાં બધું સર્જાયેલું છે, બધાને કાર્ય કહેવાય. આમ એકસ્મિન કાર્ય, એકસ્મિન કાર્ય એટલે સ્વાભાવિક છે કે પોતાનો અહંભાવ ક્યાં હોય. આપણે બધી સત્યતા કોને આપીએ છીએ? તો કે પોતાના સ્વરૂપને. સ્વરૂપને એટલે સચ્ચિદાનંદ સ્વરૂપને નહીં, પોતાના અહંભાવને. એ જે અહંભાવ છે અજ્ઞાનમાંથી જે જન્મેલો છે અને જે શરીરને સત્યતા આપે છે. કૃષ્ણવાદ, કૃષ્ણવાદ એટલે હું જ બસ, આજ હું, મારું આ સત્ય આ જ છે. એટલે આ શરીર જ મારું સત્ય છે. પછી એમાં મન સાથેનું તાદાત્મ્ય, બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય, લાગણીઓ સાથેનું તાદાત્મ્ય, આપણી સમજ સાથેનું તાદાત્મ્ય, વિચારો સાથેનું, ધ્યેય સાથેનું, ઈચ્છા સાથેનું, પછી આપણી પ્રવૃત્તિ કર્તૃત્વ સાથેનું, ભોક્તૃત્વ સાથેનું તાદાત્મ્ય, એ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. એ જ પરમ સત્ય છે. અને કેવું છે? તો કે અહૈતુકમ, સક્તમ એમાં ભરપૂર આસક્તિ પણ છે, અને અહૈતુકમ એનું કોઈ કારણ તો છે નહીં પાછું. અતત્વાર્થ વત, એમાં કોઈ તાત્વિક અર્થ પણ નથી. અને અલ્પમ ચ, અલ્પમ એટલે હવે એમાં શું કહેવાનું? આટલું વિશાળ બ્રહ્માંડ છે અને પારમાર્થિક સતત એવું છે કે એ જ આત્માની અભિવ્યક્તિ છે. તો બધે આપણો અહંભાવ હોઈ શકે, આપણે બધે અહંભાવ ધરાવી શકીએ. જેમ પ્રતિબિંબમાં કેમ આપણું સર્વત્ર બધા પ્રતિબિંબમાં અહંભાવ છે, અથવા તો આપણા આ એક શરીરમાં જ કેટલી બધી વિવિધતા છે. જ્ઞાનેન્દ્રિયો ભિન્ન છે, કર્મેન્દ્રિયો ભિન્ન છે, 5 આંગળીઓ ભિન્ન છે. આ હાથની 5 આંગળીઓ ભિન્ન, પેલા હાથની 5 આંગળીઓ ભિન્ન, આંગળીઓમાં પણ ભેદ છે, બધી જગ્યાએ ભેદ છે. પણ છતાંય સમગ્ર ઉપાધિમાં અહંભાવ છે. કેમ? તો કે સમસ્ત શરીર હું છું. તો એવી રીતે એક શરીરથી બીજું શરીર, એની વચ્ચે અંતર ક્યાં છે? આકાશ ગેપ જણાય છે આપણને, એ ગેપ અંતર જણાય છે એટલે આપણે ભેદભાવ અને સત્યતા આપીએ છીએ. પણ તાત્વિક રીતે જોઈએ તો જે શરીર, જે આપણું શરીર જેમાંથી ઉત્પન્ન થયું છે, જેને કારણે પોષાય છે, જેમાં ભળી જાય છે, એમાં જ બ્રહ્માંડના બધા જ શરીરો, એની વાસ્તવિકતા પણ એ જ છે. જેમાંથી આપણું શરીર જન્મ્યું એમાંથી એ શરીરો જન્મ્યા, જેને કારણે આપણું શરીર પોષાય છે, એને કારણે એ બધા શરીરો પોષાય છે, અને બધા શરીરો પાછા એમાં જ પાછા લય પામે છે. બધા એમાં જ સમાઈ જાય છે. નાશ થયા પછી બધાનું સત્ય કે તત્વ તો એક જ છે. નાશ થયા પછી નહીં, અત્યારે પણ આ ક્ષણે પણ કોઈ ભેદ સિદ્ધ કરી શકાય એવું જ નથી.
એટલે અતત્વાર્થવત અલ્પમ એટલે પછી આપણને શું મળે તો કે અલ્પતા મળે. કારણ કે એક વસ્તુમાં જ આપણી સત્ય બુદ્ધિ છે. એક જ શરીરને આપણે હું કહું એટલે બાકી બધું ગુમાવ્યું આપણે. એમ આપણો જે અજ્ઞાનપૂર્વકનું જે દર્શન છે અજ્ઞાનને કારણે એને કારણે આપણી આ દ્રષ્ટિ પણ મર્યાદિત છે. એટલે અહંકાર એ સૌથી મહત્વનો છે. હું પણ એ જ મહત્વનું છે. આવું જે જ્ઞાન છે જડતા ભરેલું છે કારણ કે એમાં કોઈ પ્રકારનો વિચાર કરવામાં આવ્યો નથી અને અત્યંત તુચ્છ છે. અલ્પ અલ્પમ અને ભગવાને કહું તામસ જ્ઞાનમ યત્તુ જ્ઞાનમ કૃષ્ણવત સમસ્તવત સર્વ વિષયમ ઇવ એકસ્મિન કાર્યે દેહે બહિઃ વા પ્રતિમાદો સક્તમ એતાવાન એવ આત્મા ઈશ્વરો વા ન અતઃ પરમ અસ્તિ इति यथा क्षपणकादीनां शरीरानुवर्ती देह परिमाणः जीवः ईश्वरो वा पाषाणादौ પર કેમ અનુસ્વાર છે ભૂલથી લાગે છે ને ના ના એની પાછળ જે એની શની ઉપર અનુસ્વાર છે ખોટો છે ને એ ના હોવું જોઈએ ને વા એ નહીં શાની ઉપર ટપકું કેમ છે મારી બુકમાં તો છે મારી બુકમાં કેમ છે પાષાણ દારૂ દારૂ આદિમાત્રમ આદિમાત્ર ઇતિ કાર્યે કાર્ये सक्तम इति एवं एकस्मिन् कार्ये सक्तम આમાં એવું છે જેટલું તમે એનલાર્જ કરો અક્ષરો એટલે પછી જે વચ્ચે ગેપ હોય બે શબ્દો વચ્ચે એ પૂરું થઈ ગયું એવું લાગે સ્ક્રીનની બહાર જતું રહે ઓકે પણ આ મારા જે ડાઉનલોડ કરેલું છે ને તમારી પાસે ભગવદ્ ગીતાનું પુસ્તક છે મારી પાસે પુસ્તક નથી મારી પાસે પેલું યુટ્યુબ થી ડાઉનલોડ કરી હોય ને એ વાળું છે એટલે એમાં એના પર અનુસ્વાર જેવું છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે વોટ એવર છે એટલે મારે ચેક કરવું પડે કે કેમ આવું છે હવે એ શંકરાચાર્ય સમજાવે છે યત્તુ જ્ઞાનમ કૃષ્ણવત અર્થાત સમસ્તવત સર્વ વિષયમ એવ જે છે એ આ જ છે કૃષ્ણવત કૃષ્ણવત એટલે સમગ્રતયા સમસ્તવત એટલે જે છે તે આ જ છે સર્વ વિષયમ એવ
એટલે બધું આમાં જ આવી જાય છે. એકસ્મિન કાર્યે ઇતિ દેહેઃ બહિઃ વા, એટલે બંને રીતે છે આ. એક તો જડ મનુષ્ય, અજ્ઞાની મનુષ્ય, એના માટે દેહમાં જ અહંભાવ હોય. એટલે આપણી બુદ્ધિ રાત દિવસ આને જ સમર્પિત હોય કે હું બસ આ જ મારા માટે સત્ય છે. હું એટલે આટલો જ. હું એટલે આ શરીર જ. આ સિવાય હુંનો કોઈ માપ નથી. હુંનો કોઈ વિસ્તાર નથી. એટલે આપણે શરીરને જ હું કહીએ છીએ. બસ એમાં હું એટલે આ શરીર, એમાં બધું આવી ગયું. પછી આપણું મન, મન એટલે આપણી લાગણીઓ, એટલે મારી લાગણીઓ એટલે જ હું. મારી ઈચ્છા એટલે જ હું. મારો નિર્ણય એટલે જ હું. મારો સ્વભાવ એટલે જ હું. એને જ આપણે હું કહીએ છીએ. હું એટલે આ જ. હુંનો કોઈ જાણે બીજા કોઈ હુંના પાસા છે જ નહીં. આવું સર્વત્ર હોય જ અજ્ઞાનને કારણે. એટલે આવો જે અહંભાવ છે એ ક્યાં હોય? દેહે, દેહમાં હોય. અથવા તો હવે ભગવાન કહે છે કે તમે બહુ મોટા પોતાની જાતને ઉપાસક સમજતા હો, ભક્ત સમજતા હો, તો એ ભક્ત પણ જો એની બુદ્ધિ એવી જ ધરાવતો હોય કે આ હું જે મારા દેવની પૂજા કરું છું એ જ પરમ સત્ય, બસ. એટલે એકમાત્ર જે વિગ્રહ છે મારી સામે એ જ સર્વ કંઈ છે, એ સિવાય બધું નકામ. એટલે ભગવાનને નથી ગમતું આ. એ બધું જ ભગવાન છે ને તમે એક જ જગ્યાએ એને સત્યતા આપો છો. એટલે એકસ્મિન દેહે બહિઃ વા, બહિઃ વા, બાર, બાર ક્યાં? કાં તો તમે તમારા બાળકને સર્વસ્વ કહેતા હો કે બસ આ મારો આત્મા છે, મારું બાળક એટલે મારો આત્મા. એટલે હવે તમે તમારું શરીર છે, તમારું અસ્તિત્વ છે, પણ ના, મને મારું બાળક પ્રાણથી પ્રિય છે. કે જ્યાં પણ તમારી આસક્તિ હોય, જેને પણ તમે સર્વ કંઈ સમજતા હો, આ જ મારું સર્વસ્વ છે. એને કહેવાય એકસ્મિન કાર્યે કૃષ્ણવત સક્તમ. એટલે કાર્ય તો જેને તમે સર્વ કંઈ કહો છો એ તો એક શરીર છે, કાર્ય છે. પછી એ તમારું શરીર હોય, એમાં તમારો અહંભાવ હોય, અથવા તમે જેને પ્રેમ કરતા હો, જે તમને અત્યંત પ્રિય હોય, એને તમે સર્વ કંઈ સમજો. અથવા તો તમે જેને ભગવાન કહેતા હો, કોઈ એક મૂર્તિ વિશેષને પ્રતિમા દઉં, એને તમે પરમાત્મા કહેતા હો, તો એ જ સર્વ કંઈ છે, બસ. એટલે સક્તમ, સક્તમનો અર્થ શું કરવાનો? એતાવાન એવ આત્મા ઈશ્વર વા, આ જ આત્મા છે, અથવા ઈશ્વર આ જ છે. એટલે જે કૃષ્ણ ભગવાન કે જે કે રામચંદ્રજી જે વિગ્રહની હું પૂજા કરતી હોઉં, એ મારા ઈષ્ટ હોય, બસ એ જે વિગ્રહ છે એ જ સર્વ કંઈ. રામચંદ્રજીનું સ્વરૂપ તો કેવું છે? કૃષ્ણ ભગવાનનું સત્ય તો કેવું છે? જેમ કૃષ્ણ ભગવાન કહે છે ને કે અર્જુન, આ તારી સમક્ષ બેઠેલો હું એ તો એક પાર્થ સારથી છું, રથમાં બિરાજમાન છું, પણ બીજું મારું જે સ્વરૂપ છે, મયા તતમિદમ સર્વમ અવ્યક્ત મૂર્તિના, ભગવાન કહે છે કે મારું જે અવ્યક્ત સ્વરૂપ છે એનાથી આખું જગત ઓતપ્રોત છે. એટલે હું કઈ આટલો જ નથી. રથમાં બિરાજમાન જ્યારે કૃષ્ણ ભગવાન શરીર ધારણ કરીને અવતર્યા હતા, અને એ પરમાત્મા તરીકે એને લોકો જોતા પણ હોય, પોતે પણ એ વિભૂતિથી વિભૂષિત હોય, અને છતાંય ભગવાન કહે છે કે અર્જુન, આ એક જ મારું સત્ય નથી. મારું જે સાચું સ્વરૂપ છે તો જગતમાં સર્વત્ર ઓતપ્રોત છે, અને એ જ મારું પરમ સત્ય છે. ભગવાન જયારે આવો ઉપદેશ આપી રહ્યા છે, અને આપણે આપણા જે ઈષ્ટ હોય, પૂજામાં જે પ્રતિમા રાખી હોય, એને જ આપણે ભગવાનનું સર્વસ્વ સ્વરૂપ સમજીએ કે આ જ અંતિમ સત્ય જેવું સમજીએ, તો એ તો કઈ રીતે સત્ય હોય? એટલે આત્મા ઈશ્વરો વા ન અતઃ પરમ અસ્તિ, આનાથી ચડિયાતું અથવા આનાથી ભિન્ન કશું છે જ નહીં. હવે અહીંયા દ્રષ્ટાંત આપે છે. હવે આપણને બહુ એની ખબર નથી આ દિગંબર વાસીઓનું શું છે.
એટલે એ લોકોની માન્યતા હશે જૈનની દિગંબર એટલે બસ જે આ નિરાકાર નિર્ગુણ છે એ જ એકમાત્ર પરમ સત્ય છે. એટલે કે આત્મા કેવો છે તો કે શરીરમાં રહેવા વાળો છે અને એ શરીરના માપ જેવડો છે એવું જૈન ધર્મની અંદર એવી એક સમજ. આપણે બહુ એનો ડિટેલમાં કે ક્યારે અભ્યાસ કર્યો નથી પણ એ બધાની સમજ એ ધર્મમાં એવી સમજ છે કે આત્માનું સ્વરૂપ કેવું છે તો કે જેવડું તમારું શરીર એટલે શરીરના માપનો આત્મા છે. બસ એ વિચાર જ એ જ એના માટે પરમ સત્ય છે. એટલે એ દિગંબર જે શબ્દ છે ને એ લોકોનો દિગંબર વાસી એને જે કહેતા હોય એટલે એના માટે યથા નગ્ન ક્ષપણકાદીના નગ્ન ક્ષપણકાદી એટલે આ જૈન દિગંબરવાસી દિગંબર જૈન જે છે એ લોકોની જે સમજ છે એ લોકો એને સર્વ કઈ કહે છે કે આત્મા કેવડો છે તો કે શરીર જેવડો એ સમજાવો એટલે એના કરતા શ્રેષ્ઠ એના કરતા ભિન્ન એ સમજ કરતા એટલે આ જ સત્ય છે આ સત્ય સિવાય બીજું કોઈ સત્ય નથી. એટલે પછી શરીર ઓકે દેહ પરિમાણ શરીર અનુવર્તી દેહ પરિમાણ જીવ ઈશ્વર વા જેને તમે જીવ કહો છો એટલે કે આપણે પોતે અને આપણું જે આત્મ સ્વરૂપ તમે એને જીવ કહો કે આત્મા કહો પણ અત્યારે એનું સત્ય કેવું છે તમે જીવ કહો કે ઈશ્વર કહો એ કેવો છે તો કે શરીર અનુવર્તી દેહ પરિમાણ દેહ પરિમાણ એટલે માપ દેહ જેવડું જ એનું માપ છે અને શરીર અનુવર્તી એ શું કરે તો કે તમે જે શરીર ધારણ કરો એને અનુસરે એટલે એમાં એવી વ્યવસ્થા છે કે જે તમે શરીર ધારણ કરો કર્મ અનુસાર આત્મા એનું રૂપ ધારણ કરે આત્મા એવડો બની જાય એટલે આત્મા છે ને શરીરના માપ જેવડો રહે જે શરીર ધારણ કરો એના માપનો બની જાય આવો એનો ધર્મ છે આવી માન્યતા છે એમની એટલે જીવ ઈશ્વર હવા એક આ સમજ કહી બીજું દ્રષ્ટાંત આપ્યું પાષાણ પાષાણ દારૂ આદિ માત્ર આપણી સમજ કેવી હોય ધારો કે કોઈ એવા ઉપાસક હોય તો આપણો વિગ્રહ શાનો બનેલો છે તો કે પાષાણ પથ્થરનો હોય દારૂ એટલે લાકડું તો લાકડામાંથી પણ વિગ્રહ બનાવેલો હોય તો એ જે ઈષ્ટદેવની હું પૂજા કરું છું એ ઈષ્ટદેવ કેવળ અને કેવળ બસ એનું આ જ સ્વરૂપ છે કાં તો એ જે પથ્થરમાંથી બનાવેલા એ જ એનું સત્ય છે એ પથ્થર એટલે જ પરમાત્મા પથ્થર નથી જોતા આપણે પણ એનો જે આકાર છે એનું જે રૂપ છે એનું જે કદ છે એના જે લક્ષણો છે કે એનું જે આકાર છે સુંદરતા છે એમાં બધું આવી ગયું આનાથી ચડિયાતું બીજું કોઈ પરમાત્મા છે જ નહીં એ પ્રતિમા તમારી પથ્થરની હોય કે પછી દારૂ કે લાકડાની બનાવી હોય જેમ કે જગન્નાથજીની મૂર્તિ હંમેશા લાકડામાંથી બનાવેલી એટલે એ જ સર્વ કંઈ છે એમાં તો ભગવાન છે એમાં કોઈ પ્રશ્ન જ નથી એ આપણો વિગ્રહ પથ્થરનો હોય લાકડાનો હોય ચાંદીનો હોય સોનાનો હોય ગમે તેમાંથી બનાવ્યો હોય કે રેતીનો હોય આપણા માટે તો એ પરમ પ્રિય છે એમાં પરમાત્મા બુદ્ધિ હોય તો સારું જ છે કારણ કે પરમાત્મા સર્વત્ર છે બધામાં પરમાત્મા તો એમાં શું કામ ના હોય પણ એ સમજ જુદી છે આખી પણ એ જે હું જેની પૂજા કરું છું એમાં જ બધું આવી ગયું એ સિવાય બીજું બધું નકામું કે બીજું બધું પરમાત્માથી ભિન્ન તુચ્છ આવી જે સમજ છે એની વાત કરી રહ્યા છે કે આવું જે જ્ઞાન છે અલ્પમ
અથવા આ જ સર્વ કંઈ છે ઇતિ એવમ એકસ્મિન કાર્યે સક્તમ. બસ પછી બીજો વિચાર જ ના આવે આપણને. બીજા બધાનો આપણે ત્યાગ કરીએ, તિરસ્કાર કરીએ. ત્યાગ જુદી વસ્તુ છે, તિરસ્કાર કરીએ. આ જ સર્વત્ર જોવા મળે છે ખરેખર. સેવા લોકો વાત કરતા હોય ત્યારે પણ આની જ સેવા, બીજાની સેવા નહીં જ. એટલે બીજાની પ્રત્યે દયા ભાવ પણ ના હોય. આશ્ચર્ય થાય આપણને કે આ સેવાનો કેવો પ્રકાર હશે. કોઈ માનવીયતા જેવું પણ ના હોય. એટલા એમાં લોકો સખ્ત હોય પોતાની, એને પાછા નિષ્ઠા કહેતા હોય. સારી વસ્તુ છે, પણ બીજે અન્યત્ર પણ દયાભાવ હોય, સહાનુભૂતિ હોય, સદભાવ હોય, સેવાની ભાવના હોય, બીજાની મુશ્કેલી દૂર કરવાની ભાવના, આ બધી વસ્તુઓ તો હોવી જોઈએ. પણ મોટે ભાગે આવું ગાંડપણ દુનિયામાં ચાલતું હોય છે. એટલે ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવે કે આ પ્રકારનું જે જ્ઞાન છે તો તામસ જ્ઞાન છે. હવે શબ્દ સમજાવે છે અહૈતુકમ. સપ્તમ પછી અહૈતુકમ. અહૈતુકમ હેતુવર્જિતમ નિર્યુક્તિકમ અતત્વાર્થવત યથા ભૂતઃ અર્થઃ તત્વાર્થઃ સહ અસ્ય જ્ઞેયભૂતઃ अस्ति इति तत्वार्थवत न तत्वार्थवत अतत्वार्थवत अहेतुकत्वाद एव. હા, એ તો પછી વાંચીએ તો ચાલે. અહેતુકત્વાદ એ પછી વાંચીએ તો ચાલે. પણ અહેતુકમ એ સમજાવો. અહેતુકમ એટલે શું? અહેતુકમ અર્થાત હેતુવર્જિતમ. હેતુવર્જિતમ એટલે ભાઈ આપણે કહીએ છીએ ને વ્યવહારમાં કે તમે આ કહો છો પણ એમાં કઈ કઈ લોજિક નથી જણાતું, કોઈ તર્ક નથી જણાતું. કંઈક તો વિચાર કરીને કહો. એમ કહે ને કંઈક કંઈક તો એની પાછળ કંઈક કારણ હોવું જોઈએ. બસ આમ જ તમે માની લીધું. એટલે હેતુ એટલે કંઈક હેતુ હોવો જોઈએ તો તમે આ નિર્ણય ઉપર આવો તો બરાબર છે. એટલે અહેતુકમ એટલે હેતુ વર્જિતમ. એનો હેતુ જણાતો નથી, કોઈ તર્ક જણાતો નથી. નિર્યુક્તિકમ યુક્તિ પૂર્વકનું હોવું જોઈએ ને. આપણે ક્યાંય કોઈ વ્યવહારમાં યુક્તિ ન હોય તો એને આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ. એટલે કે થોડુંક તર્ક વિચાર બુદ્ધિને સ્વીકાર્ય હોવું જોઈએ. બુદ્ધિમાં એ વસ્તુ કોઈક રીતે સ્વીકાર્ય. જેમ કે સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા દ્રષ્ટાંત આપે કે ભાઈ જુઓ મારા હાથમાં ગુલાબનું ફૂલ છે. હવે એમના હાથમાં હોય ઘડો માટીનો અને કે એવું કે ભાઈ તમે આમાં મારા હાથમાં ગુલાબનું ફૂલ જુઓ. કેવી રીતે જોઈ શકાય? દેખાય છે આંખોથી ઘડો અને તમે વાત કરો કે મારા હાથમાં ગુલાબનું ફૂલ જુઓ. કઈ રીતે આપણી બુદ્ધિ સ્વીકારે? ગુરુજી કહે છે એટલે બરાબર છે. બરાબર તો પણ માનવું જોઈએ. પણ બુદ્ધિ તો સ્વીકારી શકે છે કે આ રૂમમાં હાથી આવેલો છે. એ કેવી રીતે આવી શકે? એટલે આવી વાતો કોઈ કહે તો આપણે સ્વીકારી ના શકીએ. ગમે તેટલી આપણને શ્રદ્ધા હોય કે આપણે વિચારવું પડે કે ભાઈ કંઈક ગડબડ લાગે છે ખરી. પણ બુદ્ધિ તો ના જ સ્વીકારે કે કહેનારની અંદર ગડબડ છે. આવું તો હોય જ નહીં ને. એટલે હંમેશા કોઈ પણ નિર્ણયની પાછળ કંઈક તર્ક કે યુક્તિ તો હોવા જોઈએ. એટલે આ જે સમજ છે માણસની એકસ્મિન કાર્યે કૃષ્ણવદ સક્તમ, એને જ સત્ય સમજવું, એમાં કોઈ તર્ક નથી જણાતો. આટલું બધું સ્પષ્ટ રીતે જોઈ શકાય એવું છે, સમજી શકાય એવું છે.
કે સર્વત્ર સર્જન છે અને દરેકનું શરીર આવી જ રીતે સર્જાય છે અને આવી રીતે પરિવર્તનશીલ સ્વભાવ વાળું છે, વિનાશશીલ ધર્મ વાળું છે, અનિત્ય છે. દરેક વિષય એવો છે. મારું શરીર જેમાંથી બનેલું છે એ જ શરીર બીજામાંથી બનેલા છે. તો કેવી રીતે કહી શકાય કે આ એક જ સર્વ કંઈ છે? અને બીજા શરીર ના આ શરીર વચ્ચે ભેદ છે એ પણ સિદ્ધ થયો નથી. તો માની લીધું છે, આપણી માન્યતા જ છે, એમાં કોઈ વિચાર કર્યો નથી. એટલે નિર્યુક્તકમ, નિર્યુક્તિકમ. એને નિર્યુક્તિકમ કેમ કહો છો? તો કે અતત્વાર્થવત, જેમાં કોઈ સત્ય જ નથી. એટલે તર્કથી સમજી શકાય એવી વસ્તુ નથી. એનો અર્થ કે એમાં કોઈ તત્વ રહેલું નથી વસ્તુમાં. તો તત્વાર્થવત પહેલા સમજાવે છે. ખરેખર શ્લોકમાં શું છે? અહેતુકમ અતત્વાર્થવત. એમાં કોઈ સત્ય જ નથી. એટલે જવા દો ને, આપણે છોડી દઈએ વિષય. કેમ તો કે એમાં કોઈ સત્ય નથી. પછી બુદ્ધિમાં કેવી રીતે આ વસ્તુ સમજી શકાય, સમજાવી શકાય? એટલે અતત્વાર્થવત, અસત્યની જેમ એવું કહું. એ વસ્તુ છે જ નહીં. તો તત્વાર્થ કોને કહેવાય? પહેલા એવું કહે છે, તત્વાર્થવત કોને કહેવાય? તો કે યથાભૂત અર્થ તત્વાર્થ. યથાભૂત અર્થ વસ્તુ જેવી છે એને અનુરૂપ જે જ્ઞાન છે એને કહે તત્વાર્થ. યથાભૂત અર્થ, એ જેવું છે એવો જ એનો અર્થ થતો હોય, સત્યને અનુરૂપ જે જ્ઞાન હોય એને કહે તત્વાર્થ. સહ અસ્ય જ્ઞેયભૂત, તો આ એનું તત્વ જાણવું જોઈએ. સહ અસ્ય જ્ઞેયભૂત અસ્તિ. જ્ઞેયભૂત, આ જાણવા જેવું છે ભાઈ. કેમ તો કે આજ તમારે આનું સત્ય જાણવું જોઈએ. આપણે જે માન્યતા માની લીધી હોય, પણ એનું સત્ય આ છે, તમારે જાણવું જોઈએ. એટલે કે તત્વાર્થ. એટલે વસ્તુને અનુરૂપ સાચી વસ્તુ જે છે એ જાણવા યોગ્ય છે. આવું જે છે એથી તત્વાર્થવત, એને તત્વાર્થવત કહેવાય. ન તત્વાર્થવત એટલે હવે જે એમની જે માન્યતા છે એને ને સત્યને કઈ લેવા દેવા નથી. એને તત્વના જ્ઞાનને કોઈ લેવા દેવા નથી, કારણ કે વસ્તુ એવી છે નહીં. એટલે અતત્વાર્થવત એ સમજાવો કે જેમાં કોઈ તત્વ રહેલું જ નથી, યથાર્થભૂત જે વસ્તુ નથી, એના વિશે માત્ર એક માની લેવામાં આવ્યું, તો કેવી રીતે એને તમે સત્યતા આપી શકો? એટલે વિચાર વગરની વસ્તુ ટૂંકમાં કેવું હોય તો આ બધી જે માન્યતા કે આ જે સિદ્ધાંતો છે, સિદ્ધાંતો હોય એ ગમે તેવો મોટો સંપ્રદાય હોય કે ગમે તે રીતે બીજી બધી એની સારી વસ્તુઓ હોય, પણ તત્વની વાત આવે ત્યારે તો એમાં કોઈ લોજિક નથી, કોઈ તર્ક નથી. એટલે એને કેવી રીતે જાણી શકાય? એટલે શું, મચ્છરનો જન્મ મળે તો આત્મા મચ્છર જેવડો બની જાય? હાથીનો જન્મ મળે તો આત્મા હાથી જેવડો બની જાય? કેવી રીતે શક્ય હોય? કંઈક તો તર્ક હોવો જોઈએ ને. એ સમજાવી ના શકે. એટલે પછી એને અહૈતુકમ અતત્વાર્થવત આવું કહું. આપણા બુદ્ધિમાં પણ બધી જડતા છે. બધા દર્શનમાં આવી જડતા હોય તો આપણા વ્યવહારમાં જે દર્શન છે એમાં પણ આવી જડતા છે અજ્ઞાનને કારણે, કે ભાઈ હું જ સાચો, હું જ સાચી, અથવા હું દુઃખી એટલે દુઃખી જ. આ જ મારા જીવનમાં વાસ્તવિકતા છે, આવું જ મારું જીવન છે. અને મારી લાગણીઓ એટલે જ હું, મારી અપેક્ષાઓ એટલે જ હું, મારો સ્વભાવ કે મારા નિર્ણયો એટલે જ હું. આ બધું અતત્વાર્થવત છે. અહેતુકમ અતત્વાર્થવત. પછી કયું વિશેષણ છે? કયું વિશેષણ છે શ્લોકમાં? અલ્પમ, એ સમજાવે છે. અર્થ અહેતુકત્વાત એવ અલ્પમ.
અહેતુકત્વાત એવ અલ્પમ, કોઈ અંદર હેતુ જ નથી એટલા માટે જ આને કારણે આ કારણથી તર્કયુક્ત નહીં હોવાથી એ જ્ઞાન કેવું છે? અલ્પમ ચ અલ્પ વિષય અલ્પ વિષયત્વાત અલ્પ ફલત્વાત વા તત્તામસમ ઉદાહૃતમ તત્તામસમ ઉદાહૃતમ અલ્પ અલ્પત્વાદ અહેતુકત્વાદ એવ અલ્પમ, કોઈ કારણ નથી એટલે હવે તુચ્છ છે. અને અલ્પમ એટલે શું સમજવાનું? તો કે અલ્પ વિષયત્વાદ, અલ્પ વિષયત્વાદ. હવે આમાં એવું છે ને કે તત્વાર્થ કહો કે તત્વનું જ્ઞાન કહો, તત્વ તો એક જ છે અને એ આપણું સ્વરૂપ છે. અને એકમ એવા દ્વિતીયમ, એ તત્વ છે એ એક છે, અદ્વિતીય છે, અર્થાત એના સિવાય કઈ નથી. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સિવાય કઈ નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ચૈતન્ય સિવાય કશું નથી, આત્મા સિવાય કશું નથી. જે આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન છે અને એ જ હુંના રૂપમાં સ્ફુરે છે, એનો જ સતત અનુભવ થાય છે. એટલે આપણી બુદ્ધિ એને અનુરૂપ વિચાર કરે, એ તત્વને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે. કોના વિશેનો નિર્ણય? તો કે પોતાના વિશેનો. આમાં બીજાના વિશેનો નિર્ણય તો અત્યારે અજ્ઞાનના દ્રષ્ટિબિંદુથી કહેવામાં આવે છે, બીજું છે જ નહીં. અને છતાંય મારી બુદ્ધિમાં હું પણ છે અને તું પણ છે ને તે પણ છે, હું ને તું છે. એટલે પછી હું કેવો છે? હું જે છે તો હું જ છે, એક જ છે અને અનંત છે. અને એ અનંત એટલે શું? તો કે જેમાં હવે કોઈ હું એવું કહેવાની જરૂર પણ નથી. આવું જેનું સ્વરૂપ છે આત્માનું, શિવોહમ પૂર્ણોહમ, પછી તો કે મારી બુદ્ધિનું જ્ઞાન એવું હોય એ પણ જરૂરી નથી રહેતું. મારી બુદ્ધિ નામની વસ્તુ પણ નથી રહેતી. બુદ્ધિમાં માત્ર જે ચૈતન્ય સ્ફુરે છે, તદ બ્રહ્મ અહમ અસ્મિ, શિવોહમ પૂર્ણોહમ, સર્વમ ખલુ ઇદમ, જે છે એ જ છે. આમાં આ જ્ઞાનથી જ આપણે બધા પ્રકારની મર્યાદામાંથી, બધા પ્રકારની અલ્પતામાંથી મુક્ત થઈએ. સહ ભૂમા, અને ભૂમા શબ્દ કહેવામાં આવે છાંદોગ્ય ઉપનિષદની અંદર. અને અલ્પે સુખમ નાસ્તિ, સુખ કેમ નથી આપણા જીવનમાં? તો કે અલ્પમાં અહંભાવ છે અને આપણો સ્વભાવ તો અનંતતા છે. સ્વભાવ અનંતતા છે, એ અનંતતાનો જ ધર્મ સુખ છે, આનંદ છે. એટલે એનો સ્વભાવ છે નહીં, સત્ય જ આવું છે. અનંતતા જ સત્ય છે, સુખ જ એનો સ્વભાવ છે. સુખ સિવાય કોઈ સત્ય નથી, આનંદ સિવાય કોઈ સત્ય નથી, શાંતિ સિવાય કોઈ અનુભવ શક્ય નથી. આવી જે પૂર્ણતા છે એ આપણું સત્ય છે. અને આપણે જ્યારે આ એક શરીરને હું કહીએ છીએ અને પછી જે તત્વ વિશે પણ આપણો જે નિર્ણય છે એ આપણી બુદ્ધિએ નક્કી કરેલો નિર્ણય છે, આપણા વિચારોથી નક્કી થયેલો નિર્ણય હોય તો એ પણ અલ્પ વિષયમ જ કહેવાય. કારણ કે જે પૂર્ણતામાં તમે પછી થોડું ઘણું પણ ઓછું નક્કી કરતા હો તો તમે ગુમાવો જ છો. એટલે અનંતતા એમાં ગુણાકાર, સરવાળા, બાદબાકી કેવી રીતે શક્ય હોય?
અનંતતા એટલે અનંતતા. પછી એમાંથી કોઈ એક જગ્યા કે એક માપ કાઢ્યું તમે તો અનંતતાને ગુમાવવાના જ છીએ. એટલે હાથમાં તો અલ્પત્વ જ આવે. અલ્પે સુખમ નાસ્તિ એટલે આપણા જીવનમાં સુખ નામની વસ્તુ નથી. એનું કારણ આ છે કે આપણો નિર્ણય આવો છે. બસ એ નિર્ણય એટલે આત્મા વિશેનો નિર્ણય, જગત વિશેનો નિર્ણય, જીવ વિશેનો નિર્ણય, આવા પ્રશ્નો નથી રહેતા. નિર્ણય કોના સંદર્ભમાં થવો જોઈએ? સત્ય હોય એના સંદર્ભ. તો એ તો આત્મા એક જ છે, હું એક જ છે. પછી એમાં જીવ પણ નથી, જગત પણ નથી, ઈશ્વર પણ નથી. સત્ય આવું જ છે, એક અને અદ્વિતીય, પૂર્ણ, અનંત. તો પછી મને પૂર્ણતા મળે, તો પછી મારા જીવનમાં મોક્ષ સિદ્ધ થયો. મેં મારા સત્યને જેવું છે એવું જાણી લીધું. યથાભૂત દર્શનમ, યથા તત્વ, જેવું તત્વ છે એવું, એવી મારી સમજ બરાબર થઈ. એ નિર્ણય નથી આપણો, એ સમજ થઈ આપણી. જો એ સમજ સિવાય આપણી બુદ્ધિમાં જે કઈ ખોટી સમજ હોય, નિર્ણય હોય, તો એ અલ્પ જ હોય. અનંતતાને આપણે છોડી દીધી એટલે પછી જે પણ પ્રાણી પદાર્થ કે નામ રૂપમાં અહમભાવ હોય કે મહત્વ બુદ્ધિ હોય તો આપણે અનંતતા ગુમાવવાના જ છીએ. અને એ તત્વાર્થ નથી, અતત્વાર્થવત અલ્પમ. અને અલ્પ હોવાથી મળે પણ શું? એ પણ કહું શંકરાચાર્ય. અલ્પત્વાત અહેતુક, અહેતુકત્વાત એવ અલ્પ, અલ્પત્વાત અલ્પ ફલત્વાદ વા ભાઈ વાહ. અલ્પ વિષયત્વાદ, અલ્પ ફલત્વાદ. હવે અલ્પ વિષય એટલે શું? એક જ નામરૂપ, એક જ કાર્ય, એમાં મહત્વ બુદ્ધિ હોય, એમાં અહમભાવ હોય, એને કહેવાય અલ્પ વિષય. અલ્પ વિષયમાં આવો અહમભાવ હોવાથી જ અલ્પ ફલત્વાદ, તો ફળ પણ મને શું મળે? તો કે હવે બસ મારું એક કદ થઈ ગયું, મારું એક માપ નીકળી ગયું. પછી એમાં મને બધા જ વિશેષણો લાગુ પડ્યા. પછી જન્મ મૃત્યુ આ બધું ન હોવા છતાંય મને પ્રાપ્ત થયું. એને કહેવાય અલ્પ ફલત્વાદ. પછી જે ફળ મળે એ પણ આવું જ હોય, એટલે કે બંધન જ હોય. તત્તામસમ ઉદાહૃતમ, આવું જે જ્ઞાન છે, આવી જે સમજ છે, એને તામસ કહું. તામસા નામ હિ પ્રાણીનામ અવિવેકિનામ ઈદૃશમ જ્ઞાનમ દૃશ્યતે. તામસાનામ હિ પ્રાણીનામ, કારણ કે સર્વત્ર જે અજ્ઞાની છે, અવિવેકી નામ, પ્રાણી નામ, જેણે જીવનમાં વિવેક કર્યો જ નથી એવા લોકો જે છે, અર્થાત જડ બુદ્ધિના, તામસ પ્રકૃતિના એવા જે જીવો છે, એની બુદ્ધિમાં ઈદૃશમ જ્ઞાનમ દૃશ્યતે, આવી સમજ જોવા મળે છે. એટલે આખા જગતમાં સર્વત્ર આ પ્રકારની સમજ છે. અજ્ઞાનનો પરિચય આપ્યો ભગવાને કે આ કેવું તામસ જ્ઞાન કેવી રીતે સર્વત્ર સર્વની બુદ્ધિમાં રહેલું છે. આ સત્ય નથી એ સમજવાનું. આને કારણે દુઃખ છે જીવનમાં. અથ કર્મણ, હા હવે આપણે પૂરું કરવું જોઈએ ને. અથ કર્મણ ત્રૈવિધ્યમ ઉચ્યતે. હા હવે જ્ઞાનના ત્રણ પ્રકાર બતાવ્યા, ત્રિવિધતા બતાવી, અને હવે કર્મની જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, બધી વસ્તુ એક પછી એક ભગવાન હાથમાં લે છે. હવે આપણને કર્મના ત્રણ પ્રકાર બતાવશે, આ વખતે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।